નમસ્તે મિત્રો, હું છું પૂજા અને હું આજે બનાવવાની છું ચટપટું સિંગ ભજીયાનું શાક। તો ચાલો તેની સામગ્રી જોઈ લઈએ। તેના માટે મેં બાલાજીના સિંગ ભજીયા લીધા છે। લાલ મરચું, હળદર, મીઠું, રાઈ જીરું, લીલા મરચાં અને ડુંગળીની પેસ્ટ, ટમેટાની પેસ્ટ, દહીં અને આદુ લસણની પેસ્ટ। એક તપેલીમાં આપણે તેલ લેવાનું છે જોઈતા પ્રમાણમાં। થોડુંક તેલ ઉમેરી અને તેને ગરમ થવા દેવાનું છે। આપણું તેલ ગરમ થઈ ગયું છે। હવે તેમાં રાઈ જીરું નાખવાના છે। રાઈ જીરું સારી રીતે પાકી જાય ત્યાર પછી આપણે મસાલો નાખવાનો છે। તેના પછી આપણે આદુ લસણની પેસ્ટ નાખવાની છે અને બરાબર તેને હલાવી લઈએ જેથી એકસરખું પાકી જાય। હવે લીલા મરચાં અને ડુંગળીની પેસ્ટ આપણે નાખવાની છે અને તેને પણ આવી રીતે સરસ રીતે હલાવી લેવાની છે। 1 થી 2 મિનિટ સુધી આપણે તેને પકવવાની છે જેથી ડુંગળીની અને મરચાંની પેસ્ટ પાકી જાય। તેને આપણે હલાવતી રહેવી તે ખાસ ધ્યાન રાખજો। આવી રીતે ધીમી આંચ ઉપર આપણે તેને પકવવાનું છે કારણ કે ફૂલ ગેસ હશે તો આપણી ગ્રેવી બળી જશે। એટલે આપણે ધીમી આંચ ઉપર જ તેને પકવવાનું છે। જુઓ છો આપણે કલર બદલી ગયો છે। હવે આપણે ટમેટાની પેસ્ટ નાખવાની છે અને તેને પણ આવી રીતે જ આપણે પકવી લેવાની છે જેથી સરસ રીતે પાકી જાય। જુઓ છો આપણે ટમેટા અને ઓલાની ગ્રેવી પાકી ગઈ છે કેમ કે તેલ છૂટું પડવા માંડ્યું છે। તેલ છૂટું પડે એટલે સમજી લેવું। હવે સ્વાદ અનુસાર મીઠું, હળદર, હળદર અહીં આપણે જોઈતા પ્રમાણમાં જ લેવાની છે। હવે લાલ મરચું આપણે થોડુંક જ નાખશું કેમ કે સિંગ ભજીયા પણ આપણા તીખા જ હશે અને ગરમ મસાલો પણ આપણે નાખશું એટલે તમે વધઘટ કરી શકો તમારા ચોઈસ ઉપર। અને આ મસાલાને આપણે આવી રીતે પકવી લેવાનો છે। હવે તેમાં આપણે દહીં નાખવાનું છે। દહીંનું પ્રમાણ પણ તમે વધઘટ કરી શકો અથવા દહીં ન નાખવું હોય તો તમે લીંબુ પણ નાખી શકો પણ દહીંથી ગ્રેવી સારી બને છે। જુઓ છો આપણા ગ્રેવીનો કલર કેટલો ચેન્જ થઈ ગયો છે અને જોતાં જ ખાવાનું મન થઈ જાય। આપણી ગ્રેવી સારી રીતે પાકી ગઈ છે। હવે તેમાં આપણે સિંગ ભજીયા નાખવાના છે અને તેને બરાબર મિક્સ કરી લઈએ। સિંગ ભજીયાને બરાબર 1 થી 5 મિનિટ સુધી પાકવા દેવાનું છે। પછી જોઈતા પ્રમાણે થોડુંક એવું પાણી ઉમેરવાનું છે જેથી બધો મસાલો સિંગ ભજીયાની અંદર બેસી જાય અને સરસ રીતે પાકી જાય। અને હવે આપણે આને પાકવા દેશું અને ઢાંકી દેશું। આપણા સિંગ ભજીયાનું શાક પાકે ત્યાં સુધી જો તમને મારો વિડીયો સારો લાગ્યો હોય તો પ્લીઝ મારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો। હવે કસ્તુરી મેથી થોડીક છાંટી દેવાની છે જેથી તેનો સ્વાદ સારો આવે। અને હા, પૂરો વિડીયો જોવાનું ભૂલતા નહીં। તો તૈયાર છે આપણું સિંગ ભજીયાનું શાક। થેન્ક યુ।